ધનુ રાશિના જાતકો માટે આવનારા આગામી 10 દિવસ ઓગસ્ટ મહિનાની શરૂઆત કરવાના છે। બધું જ અહંકાર ચકનાચૂર થઈ જશે, કારણ કે શનિ હવે વક્રી થઈ ગયા છે અને આ 10 દિવસોમાં ઓગસ્ટ મહિનાની શું રૂપરેખા બનાવવાની છે, કેવી રીતે એક પગલું સમજી વિચારીને મૂકવાનું છે, આજના વિડીયોમાં પૂરી માહિતી આપવાના છીએ। આવી તક વારંવાર નથી આવતી જે તક આ ઓગસ્ટ મહિનામાં બનવાની છે। આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજનો આખો વિડીયો ગ્રહોની સ્થિતિ પર આધારિત છે। જે પણ વાતો અમે કહીશું તે ગ્રહોની સ્થિતિના આધારે જ જણાવવાના છીએ, કારણ કે શનિ વક્રી થયા છે। સાથે ને સાથે આ 10 દિવસોમાં 3 મોટા ગ્રહો પોતાનું મહાપરિવર્તન પણ કરવા જઈ રહ્યા છે। 1 ઓગસ્ટે શુક્ર કરિયરના ઘર એટલે કે 10મા ભાવમાં પહોંચશે। 2 ઓગસ્ટે મંગળ તમારા કેન્દ્રમાં એટલે કે 7મા ભાવમાં પહોંચશે અને 5 ઓગસ્ટે બુધ તમારા 8મા ભાવમાં એટલે કે અષ્ટમ ભાવમાં પહોંચશે, જ્યાં ગુરુ અને સૂર્ય પહેલાથી જ વિરાજમાન છે। તો આની શું અસરો પડવાની છે, કયા પરિણામો જોવા મળશે, શું શુભ અને શું અશુભ દેખાશે, આ વિડીયોમાં એક વાત જણાવવામાં આવી છે। તેથી વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો, કારણ કે આ વિડીયો બિલકુલ સાધારણ નથી અને આ વિડીયો જો આજે તમારી સામે આવ્યો છે તો જરૂર આ વિડીયોના માધ્યમથી કોઈ ચોક્કસ માહિતી, કોઈ મોટો ઉપાય અથવા કોઈ એવું જ્ઞાન તમને મળશે જેનાથી મનમાં ચાલતી ઉથલપાથલ શાંત થઈ જશે અને તમને એ મળવા લાગશે। તમારી એ દબાયેલી ઈચ્છાઓ પૂરી થવા લાગશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો। એટલા માટે વિડીયો બિલકુલ અંત સુધી જુઓ। હવે સૌથી પહેલી અને જરૂરી વાત, 27 જુલાઈએ શનિએ વક્રી ચાલ શરૂ કરી દીધી છે। શનિ હવે 138 દિવસ માટે ઉલટા ચાલશે। આખો ઓગસ્ટ મહિનો પ્રભાવિત રહેશે, પરંતુ અહીં તમારે આ 10 દિવસોમાં શું તૈયારી કરવાની છે? કહેવાય એને કે જો શરૂઆત સારી હોય તો અંત આપોઆપ સારો થઈ જાય છે। જો દિવસની શરૂઆત સવારે સારી થાય તો આખો દિવસ સારો વીતે છે અને શરૂઆત ખરાબ થાય તો આખો દિવસ ખરાબ જાય છે। એવી જ રીતે ઓગસ્ટ મહિનાની શરૂઆત આપણે આપણા હાથમાં સીમિત કરવી પડશે। પૂરી રીતે આપણી મુઠ્ઠીમાં હોવું જોઈએ કે શું કરવાનું છે અને શું નથી કરવાનું। સૌથી પહેલી વાત, શનિ તમારી પરીક્ષા લઈ શકે છે। કયા રૂપમાં લઈ શકે છે? ખૂબ ધ્યાનથી સમજજો। થોડા ઘણા પૈસા અચાનક આવી શકે છે, અચાનક તમારી કોઈ પ્રશંસા કરી શકે છે, કશુંક અચાનક તમને મળી શકે છે, પરંતુ એ વસ્તુનો અહંકાર તમારે નથી કરવાનો। આ તમારી પરીક્ષા રહેવાની છે। ક્યારેક એવું બનતું હોય છે ને કે જે લોકો પાસે પૈસા નથી હોતા, પૈસા આવ્યા પછી તેઓ અહંકારી થઈ જાય છે। જે લોકો પાસે સારા સંબંધો નથી હોતા, સારા સંબંધો આવ્યા પછી તેઓ ઘમંડી થઈ જાય છે। તો વાત ભલે સંબંધની હોય કે પૈસાની, કંઈ પણ તમને મળે તેને ભગવાનની કૃપા માનીને, જે આપ્યું છે પરમાત્માએ આપ્યું છે એવું વિચારીને તમારે પૂરી રીતે નમ્ર રહેવાનું છે, પૂરી રીતે શાંત રહેવાનું છે। એ વસ્તુનો અહંકાર પોતાના મગજ પર નથી ચડવા દેવાનો, નહીંતર આ 10 દિવસોમાં શનિની પરીક્ષામાં નાપાસ થઈ જશો। આની સાથે જ જો તમે એક દુકાનદાર છો કે જો તમે નોકરી કરો છો તો તમારા હરીફો છે, જે તમારી સાથે કામ કરનારા સહકર્મીઓ છે, તમને એવું અનુભવાઈ શકે છે। ખૂબ ધ્યાનથી સમજજો કે તેઓ થોડા મજબૂત થઈ ગયા છે, એમની પાવર થોડી વધી ગઈ છે, એમને થોડી મજબૂતી મળી ગઈ છે, એમના કામ ઝડપથી થઈ રહ્યા છે અને તમે થોડા મોડા પડી ગયા। તમને એવું લાગી શકે છે કે મારી સાથે કામ કરનારા કે મારા હરીફો ખૂબ સ્ટ્રોંગ થઈ ગયા છે, તો આ શનિદેવ માયા રચી રહ્યા છે। તમારે આ વાત સમજવી પડશે। શનિદેવ એ જોઈ રહ્યા છે કે તમે ગંભીર પરિસ્થિતિઓને જોઈને, મુશ્કેલ સ્પર્ધાને જોઈને ભાગી રહ્યા છો કે તેનો સામનો કરી રહ્યા છો। તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભાગવાનું પણ નથી,
આટલું પણ ધનુ રાશિવાળા તમારે પૂરું ધ્યાન રાખવાનું છે. સાથે ને સાથે જો તમને કોઈ વ્યક્તિ એવા પૈસા આપી દે છે જે તમારા હકના નથી, માની લો કે તમને રસ્તામાંથી પૈસા મળી જાય છે, તો તેનો ઉપયોગ પોતાના પર ન કરતા તેને મંદિરમાં દાન કરી દેજો, કોઈ જરૂરિયાતમંદને આપી દેજો, પરંતુ પોતાના પર વાપરતા નહીં, કારણ કે તે તમારા હકના નથી. અને શનિદેવ એવા લોકોનો જ સાથ આપે છે જે પોતાના હકનું ખાય છે. એટલા માટે ઈમાનદારીથી જીવન જીવવાનું છે, તો વક્રી શનિ પણ તમને લાભ પહોંચાડશે. જુઓ, શનિની હાજરી અત્યારે સુખ સંપત્તિના ઘરમાં છે. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે પરિવારમાં કોઈ એવી વાત ન નીકળે જેનાથી વાદવિવાદ ઊભા થાય કે સમસ્યાઓ વધે અથવા પરિવારમાં વાતનું વતંગડ બની જાય. આટલું તમારે ધ્યાન રાખવું પડશે. સાથે જ 1 લીટર ઓગસ્ટે જ્યારે શુક્ર કરિયરના ઘરમાં પહોંચશે તો એ લોકોને ઉત્તમ લાભ થવા લાગશે જે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં છે, અથવા જે ક્લોથિંગ એક્સેસરીઝનું કામ કરે છે, બુટીક પ્રોડક્ટ્સનું કામ કરે છે, પરફ્યુમ લાઇનનું કામ કરે છે, સજાવટનું કામ કરે છે કે ડેકોરેટિવ આઇટમ્સનું કામ કરે છે. એમના માટે 1 થી 10 ઓગસ્ટનો સમય અને ત્યાર પછીનો સમય પણ શુક્રની કૃપાથી ખૂબ સારો રહેશે. પરંતુ સાથે ને સાથે અહીં શુક્ર તમારું આકર્ષણ એવા વિષયો પ્રત્યે પણ વધારશે જે જાણવાની તમને પહેલા ઈચ્છા નહોતી. હવે ત્યાં પણ ધ્યાન આપવાનું તમારું મન કરશે. કરિયરના ઘરમાં છે એટલે કરિયરમાં ખૂબ સારા પરિણામો મળશે, પરંતુ તમારો સ્વભાવ થોડો ખર્ચાળ ન હોવો જોઈએ. આવું કેમ કહી રહ્યા છીએ? શુક્ર પ્રેમ અને વિલાસિતાના પ્રતીક છે. લક્ઝરી તરફ તમારું ધ્યાન ખેંચે છે. ક્યારેક તમને મન થતું હશે ને કે હું મોંઘો આઈફોન ખરીદી લઉં કે મોંઘી વસ્તુ ખરીદી લઉં. આનો પ્રભાવ તમારા મગજ પર શુક્ર પાડે છે. તો બસ એવા ખોટા ખર્ચાઓથી બચો જે તમારું બેંક બેલેન્સ એકદમથી ઘટાડી દે. આટલું ધ્યાન રાખી લેજો. હવે 2 ઓગસ્ટના દિવસે જ્યારે મંગળ રાશ્યાંતર કરીને અહીં પહોંચશે તો એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. ખૂબ ધ્યાનથી સમજજો. આ બેડ ન્યૂઝને પણ તમે ગુડ ન્યૂઝમાં બદલી શકો છો. સૌથી પહેલા ગુડ ન્યૂઝ એ છે કે મંગળ જેવા જ અહીં કેન્દ્રમાં 7મા ભાવમાં એટલે કે બિઝનેસ અને ભાગીદારીના ઘરમાં પહોંચશે તો તમે પોતાની ક્ષમતા, જુનૂન અને ઈચ્છા શક્તિથી પોતાના બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ રહેશો. કેટલાક લોકો હોય છે ને જેમની અંદર એક અલગ જ આત્મવિશ્વાસ અને આગ હોય છે. મંગળ અગ્નિ તત્વ છે. એ આગ તમારા અંદર મંગળ ભરવાના છે. બસ એ છે કે બિઝનેસ પાર્ટનરશિપ કે મેરેજ પાર્ટનરશિપમાં જે પણ તમારા લાઈફ પાર્ટનર કે બિઝનેસ પાર્ટનર છે, તમારો થોડો ગુસ્સાવાળો સ્વભાવ એમને હેરાન કરી શકે છે. મંગળ વ્યક્તિને ગુસ્સાવાળો બનાવવા માટે, તેની અંદર વધારાનો આવેશ ઉત્પન્ન કરવા માટે જાણીતા છે. એ વસ્તુ તમારી સાથે થઈ શકે છે. તો ત્યાં સામે વાળા વ્યક્તિનું પણ સન્માન કરવાનું છે કે તે આજે આપણી સાથે છે, તો તેનું પણ માનસન્માન છે. આપણે તેને એ માનસન્માન આપવું જોઈએ. તેણે ખરાબ સમયમાં આપણો સાથ કેવી રીતે આપ્યો હતો એ યાદ કરવું જોઈએ. અને તેને નીચો નથી દેખાડવાનો, વાદવિવાદ નથી કરવાના, એવી નાની નાની કમેન્ટ્સ નથી કરવાની જે તેને ખરાબ લાગી જાય. આટલું ધ્યાન રાખજો. અને જો મિત્રો તમને આ વિડિયો સારો લાગી રહ્યો હોય તો વિડિયોને પહેલા લાઈક કરી દો. આ રીતે વિડિયો બનાવવામાં ઘણી મહેનત અને રિસર્ચ લાગે છે. તમે જ્યારે વિડિયો લાઈક કરો છો તો અમને મોટો સપોર્ટ અને મોટિવેશન મળે છે. એટલે વિડિયો લાઈક જરૂર કરજો. તેની સાથે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જે પણ આજે 3 વાર જય શનિદેવ લખશે, શનિદેવની કૃપા તેને જરૂર મળશે. તેમજ આવા જ વિડિયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે બુધ 5 મીટર તારીખે 8મા ભાવમાં આવવાના છે, જ્યાં ઉચ્ચના ગુરુ અને સૂર્ય પહેલાથી જ હાજર છે. હવે અહીં ધ્યાનથી સમજજો. સૂર્ય તમને સારી રોગ પ્રતિકારક શક્તિ આપી રહ્યા છે
ઓગસ્ટના શરૂઆતના 10 દિવસોમાં તમે સૂર્યના માધ્યમથી સારી ઇમ્યુનિટી મેળવશો અને 5 મીટર તારીખે જ્યારે સૂર્ય બુધ મળશે ત્યારે બુધાદિત્ય યોગ બનશે, જેનાથી 8મા ભાવના કારણે અચાનક ધન લાભ થઈ શકે છે. 5 મીટર તારીખ પછી એવી શક્યતા બની રહી છે. ગુરુ માટે થોડું ધ્યાન એ રાખવાનું છે કે તમારે વડીલોનું અનાદર નથી કરવાનું, માતા પિતાની વાતોનો સામો જવાબ નથી આપવાનો, એમને કંઈ ખોટું નથી બોલવાનું. નહીંતર ગુરુ અહીં ખરાબ થઈ જશે તો સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ થશે અને ભાગ્યનો સાથ મળવાનો પણ બંધ થઈ જશે. એ ધ્યાન તમારે રાખવું પડશે. આ 1 થી 10 ઓગસ્ટનો સમય તમારામાં પૈસા કમાવવાની ક્ષમતા ઉત્પન્ન કરશે. તમને અનુભવાશે કે પહેલા કરતાં તમારું ઓરા ઘણું સારું થઈ ગયું છે. પહેલા કરતાં પોતાને વધુ સારા સમજી શકશો અને રજૂ કરી શકશો. તમારી સંચાર કૌશલ્ય બહેતરીન થઈ શકે છે. પરંતુ એટલું ધ્યાન રાખજો કે ભાગ્યના ઘરમાં કેતુ બેઠા છે તો સમજવું પડશે કે ભાગ્ય ભરોસે નથી બેસવાનું. જે વસ્તુથી આશા રાખશો કેતુ ત્યાંથી અલગ કરવાનું કામ કરશે. જો તમે વિચારશો કે ભાગ્યમાં હશે તો મળી જશે અને રાહ જોશો તો નહીં મળે. તમે ભાગ્યને બાજુ પર મૂકીને મહેનતથી પોતાનું ભાગ્ય પોતે બનાવશો તો ઘણું બધું મળી જશે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે અમે તમને ઉપાય બતાવી રહ્યા છીએ. ખૂબ ધ્યાનથી સમજજો. આ ઉપાય તમારી કિસ્મત ચમકાવી દેશે. ઉપાય શું રહેશે? તો ધનુ રાશિવાળાઓ, સૌથી પહેલો ઉપાય રાશિ સ્વામી ગુરુ માટે કરવાનો છે, જે તમારે કરવો જ જોઈએ, કારણ કે ગુરુ 8મા ભાવમાં બેઠા છે, જેને બહુ સારો નથી માનવામાં આવતો. પરંતુ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં છે. આ તમારો પ્લસ પોઈન્ટ છે. આ સ્થિતિ તમારા માટે સારી થઈ શકે છે. પહેલો ઉપાય, તમારે ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્રનામનો પાઠ જરૂર કરવો જોઈએ. જો ન કરી શકો તો સાંભળી શકો છો. બીજો ઉપાય, શનિ વક્રી થયા છે તો થોડી ઘણી પરીક્ષાઓ તમારી લેશે. એટલા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો તમારે જરૂર પ્રગટાવવો જોઈએ. આ 2 ઉપાય કરશો તો લાભ જરૂર થશે. તો ધનુ રાશિવાળા, આશા રાખીએ છીએ કે આજના આ 10 દિવસના વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું હશે. જે વાતો અમે આ વિડીયોમાં બતાવી છે તેનું ધ્યાન રાખજો. અને જો આજનો વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ લખજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ધનુ રાશિવાળા મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા જ દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.